નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ભગવતી ભાભોર। જોઈએ આજના મહત્વના સમાચાર। ગંગા દશેરા ગાયત્રી જયંતિ પર્વે પેથાપુર ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે સામૂહિક અખંડ 108 ગાયત્રી ચાલીસા પાઠ યોજાયો। ગંગા દશેરા અને ગાયત્રી જયંતિ પર્વના પાવન અવસરે પેથાપુર સ્થિત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ભવ્ય આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ યુગ ઋષિ ગુરુદેવ અને વંદનીય માતાજીના સૂક્ષ્મ સાનિધ્યમાં તેમજ શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવભાઈ સાહેબ અને પૂજ્ય શૈલ દીદીના શુભ આશીર્વાદથી સંપન્ન થયો હતો। આ પ્રસંગે ગાંધીનગરના વિવિધ સેક્ટરો, પેથાપુર, રાંધેજા સહિતના વિસ્તારોમાંથી આશરે 8 ભજન મંડળો તથા 250થી વધુ ગાયત્રી પરિજનો સવારના 7 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ગુરુવંદના સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ સામૂહિક અખંડ 108 ગાયત્રી ચાલીસા પાઠ તેમજ ગાયત્રી મંત્ર જપનું આયોજન થયું હતું। કાર્યક્રમ દરમિયાન મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગનું અવતરણના યુગસૂત્રને સાકાર કરવા ગાયત્રી ઉપાસના, સાધના અને આરાધનાનો મહિમા સમજાવવામાં આવ્યો હતો। ગાયત્રી ચાલીસા પાઠ અને મંત્ર જપ દ્વારા જીવનને ધન્ય બનાવવા ગુરુદેવનો યુગ સંદેશ પણ ઉપસ્થિત સૌને પાઠવવામાં આવ્યો હતો। આ અવસરે પેથાપુરના ડાભીવાસ વિસ્તારમાં ચામુંડા નિવાસ સામે નિર્માણાધીન ગાયત્રી ચેતના કેન્દ્રના નવા ભવન અંગેની માહિતી પણ આપવામાં આવી હતી। આ કેન્દ્રના માધ્યમથી ભવિષ્યમાં વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ તેમજ યુગ નિર્માણ માટેની વિવિધ સત્પ્રવૃત્તિઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવશે। આ અંગે ગાયત્રી ચેતના કેન્દ્ર પેથાપુરના પ્રમુખ રાજેશ ભાવસારે અખબારી યાદીમાં માહિતી આપી હતી। રિપોર્ટર નીતિન ભાભોર, મહીસાગર।